નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। વડીલો પાર્ટી જમીન મુદ્દે સુરતના કાપડ વેપારી છેલ્લા 5 વર્ષથી કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે। સુરતમાં વડીલોના નામ પર રહેલી જમીનમાં ગેરરીતિથી અન્ય વ્યક્તિઓના નામ સરકારી રેકોર્ડમાં ચડી ગયાના આક્ષેપથી સાથે સુરતમાં એક કાપડ વેપારી છેલ્લા 5 વર્ષથી કલેક્ટર કચેરીના ધક્કા ખાતા હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો। વારંવાર રજૂઆત કરી છતાં યોગ્ય નિકાલ ન આવતા વેપારીમાં ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। વેપારીના વડીલો નામ પર રહેલી જમીનના દસ્તાવેજોમાં કોઈ પ્રકારની જાણકારી કે સંમતિ વગર અન્ય નામો દાખલ કરાયા હોવાનું સામે આવ્યું। આ બાબતે વેપારીએ કલેક્ટર કચેરીમાં અનેકવાર અરજીઓ કરી, દરેક વખત તારીખ પે તારીખ અપાઈ રહી છે અને આ નિર્ણયમાં સતત વિલંબ થઈ રહ્યો છે। 5 વર્ષથી કચેરીના ફેરા લગાવી રહ્યા હોવા છતાં કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થતાં વેપારી માનસિક અને આર્થિક રીતે પરેશાન થઈ ગયો છે। વેપારીનું કહેવું છે કે સરકારી તંત્ર તરફથી યોગ્ય સમય મર્યાદામાં ન્યાય ન મળતા હવે તેઓ નિરાશાની સ્થિતિમાં છે। સ્થાનિક સ્તર પર ચર્ચા ઉઠી છે અને લોકો પ્રશ્ન કરે છે કે જમીન જેવા સંવેદનશીલ મુદ્દામાં સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવી પડે એ કેટલું યોગ્ય છે। વેપારીઓ હવે ઉચ્ચ અધિકારીઓ તથા સરકાર સમક્ષ ફરી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી ચૂક્યા છે। હવે જોવાનું રહેશે કે વહીવટીતંત્ર આ મામલે ક્યારે ગંભીરતા દાખવે છે અને પીડિત વેપારીને ન્યાય મળે છે કે નહીં। મારું નામ શબ્બીર અહમદ ગુલામ હુસૈન શેખ છે। હું હ્યુમન રાઇટ્સ કમિશન સુરત શહેર માઇનોરિટી ડિપાર્ટમેન્ટનો પ્રમુખ છું અને અહીંયા હું કલેક્ટરમાં અત્યારે અરજી આપવા આવ્યો છું। 4 તારીખે મેં અરજી આપેલી હતી। એના અનુસંધાનમાં અમારી આજ દિવસ સુધી કોઈ સુનવાઈ થઈ નથી અને અમે કલેક્ટરના અને બધા જગ્યાના ધક્કા ખાઈને થાકી ગયા છીએ। અમને કોઈ ન્યાય મળતો નથી। અમે મુખ્યમંત્રીશ્રીને લખ્યું, નાયબ મુખ્યમંત્રીશ્રીની ઓફિસે જઈને આપી આવ્યા। ત્યાર પછી અમે પ્રધાનમંત્રીશ્રીને આપી, બધી જ જગ્યાએ અમે અરજીઓ આપી છે। અમને અમારો માનવ અધિકાર જોઈએ, જે અમને મળતો નથી અને કોઈ કચેરીમાં અમને ન્યાય મળતો નથી। તો અમે એ ચાહીએ છીએ કે અમને ન્યાય મળે।